હેલો ફ્રેન્ડ્સ 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સ્ટ્રક્ચર વિશે માહિતી મેળવીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સ્ટ્રક્ચર, why we use structure, how to declare a structure. ઓકે, તો ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર ચાલી રહ્યા હશે. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રક્ચરનો યુઝ પ્રોગ્રામની અંદર કેમ કરવાનો છે મિત્રો? તમને ખ્યાલ હોય તો આપણે સીના કોન્સેપ્ટ, હાલ જે ડેટા સ્ટ્રક્ચરની સ્ટડી કરી રહ્યા છો એની અંદર તમે એરે સ્ટડી કર્યું, હવે નેક્સ્ટ સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ છે, ઓકે, પોઇન્ટરનો કોન્સેપ્ટ છે. તો આ જે બધા કોન્સેપ્ટ છે એ ડેટા સ્ટ્રક્ચરની અંદર તમને બહુ જ હેલ્પફુલ થશે. ડેટા સ્ટ્રક્ચરના જે પ્રેક્ટિકલ કરવાના છે, ઓકે, સ્ટેક, ક્યુ, ઓકે, તો એની અંદર એ કોન્સેપ્ટના યુઝીસ છે મિત્રો. એટલા માટે આપણે સી કોન્સેપ્ટને ફરી એકવાર જોઈ રહ્યા છીએ, એનો ઓવરવ્યૂ મેળવી રહ્યા છીએ, રાઈટ? તો ડેટા સ્ટ્રક્ચરને એવું કહી શકાય કે એડવાન્સ સીના જે બેઝિક કોન્સેપ્ટ સ્ટડી કર્યા એનાથી થોડુંક એક આગળનું સ્ટેપ જે તમારો સબ્જેક્ટ છે ડેટા સ્ટ્રક્ચર, ઓકે, અલ્ગોરિધમ, અધરવાઇઝ એને ડેટા સ્ટ્રક્ચર કહી શકો, ઓકે. તો સ્ટ્રક્ચર ઇઝ અ વે ટુ સ્ટોર ગ્રુપ ઓફ વેરિયેબલ. Structure is a collection of dissimilar elements. તો મેં જે સ્ટ્રક્ચર વિશે 2 લાઇન્સ કહી, તો એની અંદર સ્ટ્રક્ચર એ ગ્રુપની અંદર તમારે વેરિયેબલ સ્ટોર કરવા હોય જુદા જુદા ટાઈપના, તો એના માટે સ્ટ્રક્ચર એક્સેસ કરવામાં આવે છે મિત્રો. અને સ્ટ્રક્ચર એ કલેક્શન છે કોનું? ડિસિમિલર ડેટા ટાઈપ અથવા તો ડિસિમિલર એલિમેન્ટ હોય એ સ્ટોર કરવા હોય તો એના માટે આપણે સ્ટ્રક્ચર એક્સેસ કરીએ છીએ, ઓકે. તો આ જે થિંગ છે એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલની મદદ લઈશું, ઓકે. તો એના પહેલાં અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળી રહ્યું છે કે in a C, there are cases where we need to store multiple attributes of an entity. It is not necessary that an entity has all the information of one type of only. અહીંયા સી લેંગ્વેજનું એક્ઝામ્પલ આપેલું છે. અધરવાઇઝ કોઈ પણ લેંગ્વેજની અંદર ફંડામેન્ટલી જે ડેટાને કેટેગરાઇઝ કરેલા છે, સમજાય છે? નોટ ઓનલી ફોર સી લેંગ્વેજ બટ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ફંડામેન્ટલી ડેટાને કેટેગરાઇઝ કરેલા છે. એટલે કે ડેટા સ્ટોર કરવા માટે આપણને ડેટા ટાઈપ જે પ્રોવાઈડ થાય છે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર, તો એ પ્રિમિટિવલી તમને પ્રોવાઈડ થયેલી ડેટા ટાઈપ છે, ઓકે. તો જેથી ડેટાને ઇઝી વેથી હેન્ડલ કરી શકાય છે, ડેટાને સ્ટોર કરી શકાય છે, ડેટાને મેનેજ કરી શકાય છે, રાઈટ? તો એક્ઝામ્પલ જોઈએ તો સી લેંગ્વેજની અંદર સિમ્પલી ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ એ બેઝિક ડેટા ટાઈપ અવેલેબલ છે, ઓકે. એને ફંડામેન્ટલ ડેટા ટાઈપ કહી શકાય સી લેંગ્વેજ માટે. તો એક્ઝામ્પલ તરીકે ઇન્ટીજર ટાઈપના વેરિયેબલની અંદર ઇન્ટીજર વેલ્યુ સ્ટોર થશે, ઇન્ટીજર ડેટા સ્ટોર થશે, ઓકે. તમે કેરેક્ટર ટાઈપના ડેટા સ્ટોર કરાવવા હોય તો કેરેક્ટર ટાઈપના વેરિયેબલ આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ. એવી જ રીતે ફ્લોટ ડેટા ઇન્સર્ટ કરાવવાના હોય તો આપણે ફ્લોટ
ડેટા ટાઈપ એક્સેસ કરીએ છીએ. પણ રિયલ વર્લ્ડની અંદર જોઈએ તો ઘણા ડિફરન્ટ ટાઈપના ડેટા અવેલેબલ હોય છે. અને તમારે જો સિંગલ એ ડેટાને સ્ટોર કરાવવા હોય પ્રોગ્રામની અંદર, તો આપણે વેરિયેબલની મદદથી, સિંગલ વેરિયેબલની મદદથી એ ડેટા ઇઝીલી સ્ટોર કરાવી શકીએ છીએ. ઓકે, પણ જ્યારે મારી જરૂરિયાત એવી છે કે ડિફરન્ટ ટાઈપના ડેટા મારે એક જ એન્ટિટીની અંદર સ્ટોર કરાવવા છે, એક જ જગ્યા પર સ્ટોર કરાવવા છે, એના માટે મારે જુદા જુદા વેરિયેબલ ડિક્લેર નથી કરવા. તો એવી કન્ડિશનની અંદર આપણે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજનું તમને નોલેજ છે, સી લેંગ્વેજનું, તો એની અંદર તો એવી કોઈ ટાઈપ નથી. ફંડામેન્ટલી એવી રીતે મારા કોન્સેપ્ટથી ડેટા સ્ટોર થઈ શકે એવી કોઈ ડેટા ટાઈપ અવેલેબલ છે નહીં. ફંડામેન્ટલી એટલે કે પ્રિમિટિવ ડેટા ટાઈપ આપણે જે એક્સેસ કરીએ છીએ, પ્રિમિટિવ ડેટા ટાઈપ એવી છે નહીં. ઓકે, તો એના માટે મારે શું કરવું પડશે? તો એના માટે મારે ડેટા ટાઈપ ક્રિએટ કરવી પડશે, નવી ડેટા ટાઈપ બનાવવી પડશે પ્રોગ્રામની અંદર, જેને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહીએ છીએ. અધરવાઇઝ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ કહેવામાં આવે છે. ઓકે, તો રિયલ વર્લ્ડમાં જોઈએ તો ઘણા ડિફરન્ટ ટાઈપના ડેટા અવેલેબલ હોય છે મિત્રો. અને ઇનફેક્ટ ડેટાની જે કેટેગરી આપેલી છે, સિસ્ટમમાં ડેટા સ્ટોર કરવાના છે એના મુજબ, તો એ ફંડામેન્ટલ જે સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરેલું છે એના મુજબ આપણે ડેટાને સ્ટોર કરાવીએ છીએ. રાઈટ? એક એક્ઝામ્પલને સમજીએ કે મારે એક ઇન્સ્ટિટ્યૂટ માટે સોફ્ટવેર બનાવવાનું છે અને એ સોફ્ટવેરની અંદર સ્ટુડન્ટના ડેટા સ્ટોર કરાવવાના છે. ઓકે, તો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન મીન્સ સ્ટુડન્ટનું આઈડી, સ્ટુડન્ટનું નેમ, ઓકે, સ્ટુડન્ટના માર્ક્સ હશે, સ્ટુડન્ટનો એડ્રેસ હશે, સ્ટુડન્ટનું મોબાઈલ નંબર હશે, એના જેવી ઘણી બધી માહિતી જે સ્ટુડન્ટ અકોર્ડિંગ મારી પાસે હશે. અને એ જે ઇન્ફોર્મેશન મારે પ્રોગ્રામની મદદથી એ ડેટાને સ્ટોર કરાવવાના છે. તો એક સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન એટલે કે સેટ ઓફ જે ઇન્ફોર્મેશન છે, એક સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન, સમજજો મિત્રો, એક જ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન છે, પણ એ માહિતી છે, એ માહિતી કેવી છે? સેટ ઓફ ઇન્ફોર્મેશનના ફોર્મમાં. એને રેકોર્ડ કહી શકો. આ ઓટોમિક ડેટા નથી મિત્રો. ઓટોમિક ડેટા મીન્સ સિંગલ વેરિયેબલની અંદર સિંગલ ડેટા સ્ટોર નથી કરવાના, પણ એક રેકોર્ડ છે. અને એ રેકોર્ડને ગ્રુપ ઓફ જે ઇન્ફોર્મેશન છે, એ ગ્રુપ ઓફ ઇન્ફોર્મેશન એ સિસ્ટમ માટે શું થયા? ડેટા થયા. મારે જે સિસ્ટમમાં ઇન્સર્ટ કરવાના છે, તો એ મારી સિસ્ટમ માટે શું થયા? ડેટા થયા મિત્રો. તો આ જે ડેટા છે, સેટ ઓફ ઇન્ફોર્મેશન છે, એને મારે સ્ટોર કરવી હોય તો મારી પાસે બે અપ્રોચીસ છે. ફર્સ્ટ વન છે કન્સ્ટ્રક્ટ ઇન્ડિવિડ્યુઅલ એરે ફોર સ્ટોરિંગ નેમ, રોલ નંબર એન્ડ માર્ક્સ. ઓકે, એટલે કે જેટલી એ પર્ટિક્યુલર સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન છે એના હું એરે ડેવલપ કરું ને એરેની અંદર એ ડેટાને સ્ટોર કરાવું. સેકન્ડ વે જોઈએ તો use a special data structure to store the collection of different data types. સેકન્ડ વે શું છે કે કોઈ સ્પેશિયલ એવું ડેટા સ્ટ્રક્ચર મીન્સ
એવી ડેટા ટાઈપનું ડેવલપમેન્ટ કરીએ કે જેની અંદર આ જેટલી પણ ઇન્ફોર્મેશનનું કલેક્શન છે એ બધી ઇન્ફોર્મેશનનું કલેક્શન, જે સેટ ઓફ ઇન્ફોર્મેશન છે એને ઇઝીલી સ્ટોર કરાવી શકાય. સમજાય છે મિત્રો? સીની અંદર જે ફંડામેન્ટલી તમને ટાઈપ આપેલી છે, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, તો એ એટ એ ટાઈમ સિંગલ ડેટાને સ્ટોર કરે છે. એરે જે છે તો એ એરે વેરિયેબલ સરખા ટાઈપના ડેટાને સ્ટોર કરાવી શકીએ છીએ આપણે. પણ મલ્ટિપલ ટાઈપની જે ઇન્ફોર્મેશન છે, જુદા જુદા ટાઈપના ડેટા છે, એને એક જ જગ્યાએ આપણે એક જ એન્ટિટીની અંદર સ્ટોર કરવા હોય તો આપણે સ્ટ્રક્ચર એક્સેસ કરીએ છીએ મિત્રો. તો સેકન્ડ વે જે છે, યુઝ અ સ્પેશિયલ ડેટા સ્ટ્રક્ચર ટુ સ્ટોર ધ કલેક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ ડેટા ટાઈપ. ઓકે, તો આપણે એવી એક ડેટા ટાઈપ જનરેટ કરીશું કે જેની મદદથી જે સ્ટુડન્ટની જુદી જુદી ઇન્ફોર્મેશન છે, ઓકે, એક જ સ્ટુડન્ટની જે ઇન્ફોર્મેશન છે એને એની અંદર સ્ટોર કરાવીશું સિમ્પલી. ઓકે, તો સ્ટ્રક્ચર શું છે એ જોઈ લઈએ. Structure is a collection of variable. Structure is a collection of variable under a single name. Structure એ શું છે? જુદા જુદા વેરિયેબલનું, જુદા જુદા ટાઈપના જે વેરિયેબલ છે એનું કલેક્શન છે. અંડર અ સિંગલ નેમ, એક જ ડેટા ટાઈપ જે ડેવલપ કરીશું એની અંદર જુદા જુદા ટાઈપના ડેટા તમે ઇઝીલી સ્ટોર કરાવી શકશો. Structure is a user defined data type that enable us to store the collection of different data type. સેકન્ડ જે ડેફિનેશન પ્રોવાઈડ કરેલી છે, તો સ્ટ્રક્ચર એ શું છે? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. Each element of structure is a call a member and structure simultaneously use of classes and template as it store various information. તો મિત્રો, જેમ C++ ની અંદર તમે ક્લાસનો જે કોન્સેપ્ટ સ્ટડી કરી ગયા, તો એવી જ રીતે સ્ટ્રક્ચરની અંદર જુદા જુદા ટાઈપના ડેટા આપણે સ્ટોર કરી શકીશું. Structure help to construct a complex data type which is more meaningful. સમજો મિત્રો, structure help to construct a complex data type which is more meaningful. સ્ટ્રક્ચરની મદદથી આપણે કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ ક્રિએટ કરીશું કે જેની અંદર જુદા જુદા જે ટાઈપના ડેટા છે, મિનિંગફુલ ડેટા છે, એનો સ્ટોર કરાવી શકીએ. It is somewhat similar to an array, but an array hold data of similar type only. But structure, on the other hand, can store data any type, which is practical more useful. પ્રેક્ટિકલની અંદર આપણી જે રિક્વાયરમેન્ટ હોય છે ડેટા સ્ટોરિંગ માટેની, તો જુદા જુદા ટાઈપના ડેટાને એક જ એન્ટિટીની અંદર સ્ટોર કરાવીએ તો એવી ડેટા ટાઈપનું આપણે ક્રિએશન કરીશું, જેને સ્ટ્રક્ચરના નામે ઓળખવામાં આવે છે. તો એ જે ડેટા ટાઈપ ક્રિએટ કરીએ છીએ એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવામાં આવે છે. રાઈટ ફ્રેન્ડ? તો અહીંયા એક બીજું એક્ઝામ્પલ તમને આપું છું. જેમ આપણે સ્ટુડન્ટનું એક્ઝામ્પલ જોયું એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ ડેટ. તો ડેટની તમને ખબર જ છે, નોર્મલ થિંગ છે મિત્રો. ડેટની ઇન્ફોર્મેશન મારે સ્ટોર કરવી હોય તો એમાં
3 ટાઈપની ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની હોય છે મિત્રો. એક્ઝામ્પલ તરીકે ડેઝ, મંથ એન્ડ યરની ઇન્ફોર્મેશન એક ડેટ જે છે એની અંદર એ ડેટા સ્ટોર કરવાના છે. તો ડેટ જે કોન્સેપ્ટ છે તો એની અંદર જે સેટ ઓફ ઇન્ફોર્મેશન છે, જે કલેક્શન છે, તો એ કલેક્શન જુદા 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 જુદી જે ઇન્ફોર્મેશન છે, કલેક્શન છે, ડેઝ, મંથ્સ એન્ડ યર્સ. તો ડેટની અંદર જે ડેટા સ્ટોર કરવાના છે તો એ ડેટા એક જ ટાઈપના છે ફ્રેન્ડ. સમજાય છે? તો ડેટાની કેટેગરીમાં સ્ટુડન્ટ નામની કેટેગરી એક્ઝિસ્ટ હોતી નથી. એટલે આપણે પ્રોગ્રામની અંદર એ વેરિયેબલ પ્રિમિટિવ ડેટા ટાઈપની મદદથી વેરિયેબલ બનાવતા હોઈએ છીએ, જેમાં સિંગલ ડેટાને સ્ટોર કરવામાં આવે છે, જેની ચર્ચા મેં તમને કરી. અહીંયા એઝ અ એક્ઝામ્પલ તરીકે આપણે શું જોવાનું છે કે સ્ટ્રક્ચર કેમ એક્સેસ કરી રહ્યા છીએ એને આપણે વધુ ને વધુ સમજીએ છીએ. તો મેં સેકન્ડ જે એક્ઝામ્પલ આપ્યું ડેટનું, તો ડેટની અંદર પણ કલેક્શન છે ઇન્ફોર્મેશનનું. ઓકે, તો એ જે ઇન્ફોર્મેશન છે તો એ ઇન્ફોર્મેશન હું શેની અંદર સ્ટોર કરાવી શકીશ? ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે ડેટની અંદર તો સરખા ટાઈપની ડેટા છે, બરાબર. તો એના માટે આપણી પાસે જે ડેટા ટાઈપ અવેલેબલ છે, પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ઓકે, જે મેઇનલી આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ, એઝ અ વેરિયેબલ ડેવલપ કરીએ છીએ અને એની અંદર ડેટા સ્ટોર કરીએ છીએ. ઓકે, તો એઝ અ એક્ઝામ્પલ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય તો સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે એક વેરિયેબલની જરૂર છે, જેમાં ડિફરન્ટ ટાઈપનો ડેટા સ્ટોર કરી શકાય. ઓકે, મારે હવે કેવી જરૂરિયાત ઊભી થઈ છે કે એક એવી ડેટા ટાઈપ જોઈએ છે મને પ્રોગ્રામની અંદર કે જે ડિફરન્ટ ટાઈપના ડેટાનું જે વેલ્યુનું સ્ટોર કરી શકે. ઓકે, અને એ કોની મદદથી થઈ શકે છે ફ્રેન્ડ? સ્ટ્રક્ચરની મદદથી. જે ગ્રુપ ઓફ ઇન્ફોર્મેશન છે એને ઇઝીલી આપણે સ્ટોર કરાવી શકીએ છીએ. એ જે ડેટા ટાઈપ છે ઇનબિલ્ટ આપણને ફંડામેન્ટલી કોઈ પણ લેંગ્વેજની અંદર પ્રોવાઈડ હોતી નથી. યુઝર એ ડેટા ટાઈપ ડિઝાઇન કરી શકે છે. એટલા માટે એને કસ્ટમાઇઝ ડેટા, અધરવાઇઝ યુઝર ડિફાઇન ડેટા કહેવામાં આવે છે, જેને આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ મિત્રો. સ્ટ્રક્ચર પહેલેથી જ બનેલા ડેટા ટાઈપ નથી. આ એટલા માટે ડીપલી તમને વારંવાર એક શબ્દ સમજાવું છું કે તમને સમજમાં આવે કે સ્ટ્રક્ચર જે છે એ એક ડેટા ટાઈપ છે જે યુઝર દ્વારા ક્રિએટ કરવામાં આવેલી છે. સ્ટ્રક્ચરની મદદથી એક વેરિયેબલ બનાવવાના છે જેનું નામ આપણે આપી શકીએ છીએ. એક ડેટા ટાઈપ ક્રિએટ કરવાની છે. એ ડેટા ટાઈપની અંડરમાં મલ્ટિપલ વેરિયેબલની વેલ્યુ આપણે સ્ટોર કરાવી શકીએ. ઓકે ફ્રેન્ડ, તો આ કોન્સેપ્ટને સમજવા માટે હું અહીંયા કંઈક ડ્રો કરીને તમને સમજાવું છું કે આપણી જે ઇન્ફોર્મેશન છે તો એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે મને શું જરૂર છે? એ ડેટની ઇન્ફોર્મેશન હોય, અધરવાઇઝ મારી પાસે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન છે. ઓકે, તો એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે મારે એક વેરિયેબલની જરૂર છે કે જે વેરિયેબલ મને શું પ્રોવાઈડ કરે? જુદા જુદા ટાઈપના ડેટા હું એની અંદર સ્ટોર કરાવી શકું. ઓકે, જે મારી રિક્વાયરમેન્ટ છે
એના પ્રમાણે એ ડેટા હું સ્ટોર કરાવી શકું મારા પ્રોગ્રામની અંદર. તો મને આ જે મેઇન સ્ટ્રક્ચર છે એનો કલર ચેન્જ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ઓકે, આ જે સ્ટ્રક્ચર છે, ઓકે, આને શું કહીશું? યલો કલરથી દેખાય છે સ્ટ્રક્ચર છે. એ સ્ટ્રક્ચરની અંદર હું જુદા જુદા ટાઈપના ડેટા સ્ટોર કરાવી શકીશ. ઓકે, તો એ જે સ્ટ્રક્ચર છે એ કેવી ડેટા ટાઈપ છે? નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. મારે એક એવી ડેટા ટાઈપની જરૂર છે કે જેની મદદથી હું જુદા જુદા ટાઈપના ડેટા સ્ટોર કરાવી શકું. કેવા ટાઈપના ડેટા? પ્રિમિટિવ ટાઈપના ડેટા હું એની અંદર સ્ટોર કરાવી શકું. સમજમાં આવે છે મિત્રો? હું કેવા ડેટા સ્ટોર કરાવી શકીશ? પ્રિમિટિવ ટાઈપના ડેટા. પ્રિમિટિવ ટાઈપના ડેટા હું આ જે સ્ટ્રક્ચર કોન્સેપ્ટ છે એની અંદર સ્ટોર કરાવી શકું. સ્ટ્રક્ચર એ શું છે? એક ડેટા ટાઈપ જે યુઝર દ્વારા ક્રિએટ કરવામાં આવે છે ને એની અંદર જુદા જુદા ફ્લોટ હોય, કેરેક્ટર હોય. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન આની અંદર હું ઇઝીલી સ્ટોર કરાવી શકીશ. રાઈટ ફ્રેન્ડ? તો હવે આપણે જોઈએ સ્ટ્રક્ચરની સિન્ટેક્સ કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે સ્ટ્રક્ચરને પ્રોગ્રામની અંદર. ઓકે, તો આપણે જોઈએ. સૌથી પહેલા પ્રોગ્રામની અંદર એનું ડિફાઇન સ્ટ્રક્ચરને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? જેમ વેરિયેબલનું ડિક્લેરેશન કરતા હતા પ્રોગ્રામની અંદર, તો એ જ સિમ્પલ વેથી આપણે સ્ટ્રક્ચરને પણ પ્રોગ્રામની અંદર એક્સેસ કરી શકીએ છીએ. પણ એને એક્સેસ કરવાના થોડા રૂલ્સ છે, આપણે જોઈ લઈએ. તો before you create structure variable, you need to define its data type. સ્ટ્રક્ચરનો જે વેરિયેબલ ક્રિએટ કરીએ છીએ એના પહેલા સ્ટ્રક્ચરની ડેટા ટાઈપ ડિફાઇન કરવી મસ્ટ બી જરૂરી છે. ટુ ડિફાઇન સ્ટ્રક્ટ, ધ સ્ટ્રક્ટ કીવર્ડ ઇઝ યુઝ ટુ સ્ટ્રક્ટ કીવર્ડની મદદથી આપણે એક ડેટા ટાઈપ ડેવલપ કરીશું. અહીંયા એની સિન્ટેક્સ આપેલી છે મિત્રો. સ્ટ્રક્ટ, સ્ટ્રક્ચર, નેમ, ધેન કર્લી બ્રેકેટની અંદર એના જેટલી પણ તમારી જુદા જુદા ટાઈપની જે ડેટા છે એને સ્ટોર કરાવવા માટે અહીંયા એ ડેટા ટાઈપ સાથે એ ડેટા અહીંયા યુઝ કરી શકો છો. ઓકે, તો જે કર્લી બ્રેકેટની અંદર સ્ટોર કરવામાં આવે છે એને આપણે ડેટા મેમ્બર તરીકે ઓળખીએ છીએ. સ્ટ્રક્ચરના ડેટા મેમ્બર કહેવામાં આવે છે. હવે એક્ઝામ્પલ પણ તમારી સામે છે કે સ્ટ્રક્ચર પર્સન. તો અહીંયા સ્ટ્રક્ટ એ કીવર્ડ છે મિત્રો, સમજી લેજો એક વખત. સ્ટ્રક્ટ એ કીવર્ડ છે જેને આઈડેન્ટિટી માટે યુઝ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર. ઓકે, સ્ટ્રક્ટ એ કીવર્ડ છે અને સ્ટ્રક્ટ કીવર્ડ આઈડેન્ટિટી ડેટા ટાઈપની જે આઈડેન્ટિટી માટે આપણે એક્સેસ કરીએ છીએ. સ્ટ્રક્ટ પર્સન, કેરેક્ટર નેમ 50, ઇન્ટીજર સીટ નંબર, ફ્લોટ, સેલરી, ધેન કર્લી બ્રેકેટ, કમ્પ્લીટ. ઓકે, તો સ્ટ્રક્ચરને અહીંયા મિત્રો મસ્ટ બી ક્લોઝ કરવામાં આવે છે, જેને તમે જોઈ શકો છો સેમિકોલનથી એનું એન્ડિંગ થાય છે. તો સ્ટ્રક્ચર જે ડેવલપ કર્યું આપણે, તો આ જે સ્ટ્રક્ચર સ્ટ્રક્ટ એ કીવર્ડ છે જે ડેટા ટાઈપ આપણે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ નવી ડેવલપ કરી, તો એને એક નામથી આપણે જાણીએ છીએ. ઓકે, પર્સન એ ડેટા ટાઈપ છે. ઓકે, અને કેવા ટાઈપના ડેટા અંદર સ્ટોર થઈ શકશે? તો સ્ટ્રક્ચર પર્સન. ઓકે,
ડેટા ટાઈપ ડિફાઇન કરેલી છે એનો પ્રોગ્રામમાં યુઝ કરીશું ત્યારે પ્રોગ્રામમાં વેરિયેબલ બનાવીશું અને મેમરી કન્ઝ્યુમ થશે. જ્યારે આપણે ઓકે ફ્રેન્ડ, એક બીજી વસ્તુ કહેવાની છે કે સ્ટ્રક્ચર ડિફાઇન કરવાથી કેટલી મેમરી કન્ઝ્યુમ થશે. ક્વેશ્ચન થાય ને કે અહીંયા જુદા જુદા ટાઈપના ડેટા આપણે એક્સેસ કરી રહ્યા છીએ, તો એ જુદા જુદા ટાઈપના ડેટાને સ્ટોર કરવા માટે મેમરીની અંદર કેટલી જગ્યા રોકાશે. એના પહેલા મેં આગળ તમને સમજાવ્યું, જે ડેટનું એક્ઝામ્પલ જોયું હતું ફ્રેન્ડ, તો ડેટનું સ્ટ્રક્ચર આપણે ડેવલપ કરીએ, કારણ કે બંનેની અંદર જે ડિફરન્સ છે એ ડિફરન્સ મારે તમને કહેવાનું છે. ઓકે, તો ડેટનું સ્ટ્રક્ચર ડેવલપ કરવું હોય મારે તો શું કરવું પડશે? સ્ટ્રક્ટ ધેન ડેટ okay, then integer d m and y, then structure complete. ઓકે, તો તમને બે સ્ટ્રક્ચર જુદા જુદા જોવા મળ્યા. આ જે ડેટનું સ્ટ્રક્ચર છે તો એની અંદર સરખા ટાઈપના જે ડેટા છે આપણે સ્ટોર કરાવીશું, ડેટ, મંથ્સ એન્ડ યર્સ. તો ડેટા ટાઈપ જે ડેવલપ કરી ડેટ નામની, એની અંદર આપણે સરખા ડેટા પણ સ્ટોર કરાવી શકીએ છીએ એન્ડ ડિસિમિલર ડેટા પણ સ્ટોર કરાવી શકીએ છીએ. તો સ્ટ્રક્ચર આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે તમે એ ડેટા ટાઈપ જે ડેવલપ કરી ન્યૂ, તો એની અંદર તમે સરખા ટાઈપના ડેટા પણ સ્ટોર કરાવી શકશો અને ડિસિમિલર એટલે કે જુદા જુદા ટાઈપના ડેટા પણ આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરી શકીએ છીએ સ્ટ્રક્ચરની મદદથી. રાઈટ ફ્રેન્ડ? હવે પ્રોગ્રામની અંદર જ્યારે તમે વેરિયેબલનું ડિક્લેરેશન કરો છો ત્યારે તમને ખબર જ છે કે વેરિયેબલ જ્યારે આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ ત્યારે મેમરીની અંદર જગ્યા કન્ટેન થાય છે, કન્ઝ્યુમ થાય છે. ઓકે, તો તમારી જે સ્ટ્રક્ચર ડેટા ટાઈપ છે આપણે ક્રિએટ કરીને ન્યૂ, તો એ ડેટા ટાઈપ મેમરીની અંદર કેટલી જગ્યા રોકશે? તો એઝ ઇટ ઇઝ આપણી એક સમજૂતી માટે અહીંયા એક્ઝામ્પલ મેં આગળનું સમજાયું છે કે સ્ટ્રક્ચર, પહેલા તો સ્ટ્રક્ચરને ઓનલી ફોર ડિફાઇન કરવાથી મેમરીની અંદર કોઈ જગ્યા કન્ઝ્યુમ કરવામાં આવતી નથી. સ્ટ્રક્ચરને ઓનલી ડિફાઇન કર્યું હોય મેમરીની અંદર તો એ સ્પેસ અલોકેટ થશે નહીં, પણ સ્ટ્રક્ચરને જે ડેટા ટાઈપ એક્સેસ કરેલી છે એ ડેટા ટાઈપને ડિક્લેર કરીને ડેટા ઇનિશિયલાઇઝ કરીએ ત્યારે એ ડેટા અકોર્ડિંગ મેમરીની અંદર જગ્યા પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો ફ્લોટ અથવા ઇન્ટીજર એ પહેલેથી પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે, એટલે કે ઇન્ફોર્મેશન કમ્પાઇલર જે છે એ કમ્પાઇલરની પાસે એ જે ડેટા ટાઈપની ઇન્ફોર્મેશન અવેલેબલ છે. આવું કેમ? તો એ હું સમજાવું છું કે આપણે પ્રોગ્રામની અંદર જે ઇન્ટીજર વેરિયેબલ, ફ્લોટ વેરિયેબલ પહેલેથી જ પ્રી ડિફાઇન્ડ ટાઈપના ડેટા એક્સેસ કરીએ છીએ વેરિયેબલ સ્ટોર કરાવવા માટે. ઓકે, તો કમ્પાઇલર શું કરશે?
કમ્પાઇલર એની જે ઇન્ફોર્મેશન છે ફ્લોટની અને ઇન્ટીજરની એ ઇન્ફોર્મેશન પ્રમાણે મેમરી અલોકેટ કરશે. પણ ડેટ નામની જે ડેટા ટાઈપ આપણે ન્યૂ ડેવલપ કરી, પર્સન નામની જે ડેટા ટાઈપ ન્યૂ ડેવલપ કરી, અહીંયા એમ્પ્લોયનું એક્ઝામ્પલ આપેલું છે. તો એમ્પ્લોય નામની જે ડેટા ટાઈપ આપણે ન્યૂલી ડેવલપ કરી છે એ ટાઈપ ઓનલી ડિફાઇન કરી છે, હજી યુઝ કર્યો નથી. એટલા માટે મેમરીની અંદર બ્લોક જનરેટ થશે નહીં મિત્રો. જ્યારે એ જે સ્ટ્રક્ચર ડેટા ટાઈપ એમ્પ્લોય નામની જે ડેટા ટાઈપ ક્રિએટ કરી એના જે વેરિયેબલ છે એ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરીશું ત્યારે મેમરીની અંદર એ બ્લોક અલોકેટ કરવામાં આવશે, જગ્યા પ્રોવાઈડ કરવામાં આવશે. તો સ્ટ્રક્ચર ફંક્શનની ઓકે, તો અહીંયા સમજી લઈએ એક્ઝામ્પલ. સ્ટ્રક્ચર એમ્પ્લોય, ઇન્ટીજર આઈડી, કેરેક્ટર નેમ, ફ્લોટ સેલરી એન્ડ ઈએમપી એ વેરિયેબલ ડિફાઇન કર્યો સ્ટ્રક્ચર માટેનો. ઓબ્જેક્ટ પણ કહી શકાય કે જે સ્ટ્રક્ચરના મેમ્બર છે એ મેમ્બરને એક્સેસ કરવા માટે, એની મદદથી ડેટા સ્ટોર કરવા માટે આપણે એના માટે એક વેરિયેબલ ડિક્લેર કર્યો કે એ વેરિયેબલની મદદથી એને વેલ્યુ અસાઇન કરીશું. ઓકે, તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે સાઇઝ ઓફ ઈએમપી. કોની સાઇઝ અહીંયા પ્રોવાઈડ કરેલી છે મિત્રો? સમજજો આ વસ્તુ ખાસ. સાઇઝ ઓફ ઈએમપી. ઈએમપી એ આ જે એમ્પ્લોય ડેટા ટાઈપ છે એનો વેરિયેબલ, એમ્પ્લોય ડેટા ટાઈપ છે એનો જે વેરિયેબલ છે એ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરેલી છે મિત્રો. અને એ વેલ્યુ કોના અકોર્ડિંગ હશે? તમે જે એના મેમ્બર અલોકેટ કરેલા છે એ મેમ્બરને સિરીઝ વાઇઝ તમે વેલ્યુ અલોકેટ કરી શકશો. ઓકે, તો ફર્સ્ટ અહીંયા ઇન્ટીજર આઈડી મેમરીની અંદર કેટલી જગ્યા રોકે? ઇન્ટીજર ડેટા તમારે સ્ટોર કરાવવા હોય તો મેમરીની અંદર 4 બાઇટ કન્ટેન કરે છે. ઓકે, તો અહીંયા તમને એક એક્ઝામ્પલ તરીકે એડ્રેસ પ્રોવાઈડ કરેલું છે, મેમરી એડ્રેસ 1000. તો પહેલી જે ડેટાનો બ્લોક જનરેટ થયો છે જે બ્લુ કલરથી તમને દેખવા મળી રહ્યો છે, તો એની જે સ્પેસ છે 4 બાઇટ. ઓકે મિત્રો. સેકન્ડ, કેરેક્ટર નેમ 10 બાઇટ કન્ટેન. 10 બાઇટ કેરેક્ટર જે કેરેક્ટર એરે છે એ પર્ટિક્યુલર કેરેક્ટર 1 બાઇટ કન્ટેન કરશે. એટલે અહીંયા 10 બ્લોક જનરેટ થયેલા તમને જોવા મળશે. અને ફ્લોટ જે વેરિયેબલ છે તો ફ્લોટ વેરિયેબલ એકચ્યુઅલીમાં 4 બાઇટ કન્ટેન કરે છે. ઓકે, 4 બાઇટ સ્પેસ એને અલોકેટ કરવામાં આવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ટીજર આઈડી માટે 1000 થી 1004 એટલે કે 4 બાઇટ, દેન 1004 થી લઈને 1040 જે કેરેક્ટર નેમ વેરિયેબલ ડિક્લેર કર્યો છે એના માટે મેમરી અલોકેટ કરી. એન્ડ ફ્લોટ માટે 1014 થી લઈને 1018 સુધીના જે બ્લોક સાઇઝ છે એ ફ્લોટ જે સેલરી છે વેરિયેબલ એના માટે અસાઇન કરવામાં આવેલું છે. તો અહીંયા સાઇઝ ઓફ ઓપરેટર છે એ સાઇઝ ઓફ ઓપરેટર તમે જે સ્ટ્રક્ચરના મેમ્બર ડિક્લેર કર્યા એ મેમ્બર એટલે કે તમારા જે વેરિયેબલ પ્રિમિટિવ વેરિયેબલ ડિક્લેર કર્યા છે તો એ પ્રિમિટિવ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરે છે. ઓકે, મેમરીની અંદર એ ડેટાને સ્ટોર કરાવવા માટે વેલ્યુને કન્સિસ્ટ કરી આપે છે. ઓકે ફ્રેન્ડ, તો આ વસ્તુ ક્યારે ફૂલફિલ થાય છે?
સ્ટ્રક્ચર જે છે એને ઓનલી ડિફાઇન કરવાથી મેમરી કન્ઝ્યુમ થતી નથી, પણ સ્ટ્રક્ચરની સાથે તમે કામ કરો છો. ઓકે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે સ્ટ્રક્ચર એમ્પ્લોય નામનું જે ડેટા ટાઈપ છે એનો વેરિયેબલ ડેવલપ કરવામાં આવેલો છે EMP, અને એ EMP નામના વેરિયેબલ થ્રુ વન જે ડેટા મેમ્બર છે એને એક્સેસ કરવામાં આવેલા છે. ઓકે, તો સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર ફંક્શનની બહાર પણ ડિક્લેર કરી શકાય અને ફંક્શનની અંદર પણ ડિક્લેર કરી શકાય. ફંક્શનની બહાર ડિક્લેર કરો, મેઇન ફંક્શનની બહાર આપણે સ્ટ્રક્ચરને ડિક્લેર કરીએ મિત્રો, તો એને ગ્લોબલી ડિક્લેરેશન કહેવાય સ્ટ્રક્ચરનું, અને મેઇન ફંક્શનની અંદર જો સ્ટ્રક્ચરને ડિક્લેર કરીએ તો એ લોકલ ડિક્લેરેશન કહેવાશે. એ સ્ટ્રક્ચરનો યુઝ એ ફંક્શન પૂરતો જ થઈ શકશે. સ્ટ્રક્ચરમાં વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકાય છે. જેમ આપણે વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરતા હતા એવી જ રીતે સ્ટ્રક્ચરની અંદર પણ વેલ્યુ ઇનિશિયલાઇઝ આપણે કરી શકીએ છીએ. હવે આપણે એક સિમ્પલ પ્રોગ્રામની મદદથી જેટલા પણ કોન્સેપ્ટ તમને મેં સ્ટડી કરાવ્યા તો એ કોન્સેપ્ટને હું સમજાવીશ. ઓકે, અહીંયા મેં જે વસ્તુ તમને સમજાવેલી છે એ તમારી સામે છે. સ્ટ્રક્ટ કીવર્ડ છે અને એમ્પ્લોય એ સ્ટ્રક્ચરનું ટેગ નેમ છે, અધરવાઇઝ ડેટા ટાઈપ આપણી ક્રિએટ કરેલી ડેટા ટાઈપ છે, યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે, કે જે ડેટા ટાઈપ આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે સેટ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવાની. ઇન્ફોર્મેશનનું જે કલેક્શન છે, સેટ ઓફ ગ્રુપ ઓફ ડેટા છે એને આપણે સ્ટોર કરાવી શકીએ છીએ. તો અહીંયા ડિફરન્ટ ટાઈપના જે ડેટા તમને જોવા મળી રહ્યા છે એમને આપણે કયા નામે ઓળખીએ છીએ? મેમ્બર, અધરવાઇઝ ફિલ્ડ ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરને ડિક્લેર કરવા માટે જે વેરિયેબલ એક્સેસ કરવામાં આવે છે તો એને પણ આપણે ચર્ચા કરી લીધી છે કે વી કેન ડિક્લેર અ વેરિયેબલ ફોર સ્ટ્રક્ચર સો ધેટ વી કેન એક્સેસ ધ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર ઇઝીલી. સ્ટ્રક્ચરનો વેરિયેબલ કેમ ડિફાઇન કરવામાં આવે છે? કારણ કે સ્ટ્રક્ચરના જે વેરિયેબલ છે એની અંદર જે પ્રિમિટિવ વેરિયેબલ એ ડેટા ટાઈપના ઇઝીલી એક્સેસ કરી શકીએ. ઓકે, તો મેઇન ફંક્શનની અંદર પણ સ્ટ્રક્ચરને ડિફાઇન કરી શકાય છે અને ડિક્લેરિંગ અ વેરિયેબલ એટ ટાઈમ ઓફ ડિફાઇનિંગ ધ સ્ટ્રક્ચર. જ્યારે આપણે સ્ટ્રક્ચરને ડિફાઇન કરીએ ત્યારે એનો વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ, અને પછીથી કરવો હોય તો મેઇન ફંક્શનની અંદર પણ આપણે એને ડિક્લેર કરી શકીએ છીએ. ઓકે, ઓકે, સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એને કેવી રીતે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીશું? જેમ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરીએ અને એ વેરિયેબલને આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરતા હતા. ઓકે, સોરી, એરેના જે એલિમેન્ટ છે એને એક્સેસ કરતા હતા, તો એવી રીતે જે સ્ટ્રક્ચરના મેમ્બર વેરિયેબલ છે એને એક્સેસ કરવા માટે આપણે ટુ મેથડ પ્રોવાઈડ કરેલી છે. ડોટ ઓપરેટરની મદદથી તમે સ્ટ્રક્ચરના મેમ્બર વેરિયેબલને એક્સેસ કરી શકો છો, અધરવાઇઝ પોઇન્ટર ઓપરેટરની મદદથી આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકીએ છીએ. અહીંયા સિમ્પલી એઝ અ સ્ટ્રક્ચર વેરિયેબલ જનરેટ કરીને તમને એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે કે સ્ટ્રક્ચર પર્સન, કેરેક્ટર નેમ, ઇન્ટીજર, સીટ નંબર, ફ્લોટ, સેલરી. ધેન મેઇન ફંક્શનની અંદર જે ફર્સ્ટ મેથડ હતી કે મેઇન ફંક્શનની અંદર સ્ટ્રક્ચર પર્સન personal1, personal2 એન્ડ P20 એરે, એટલે કે આ જે 3 મેમ્બર છે એ 3 મેમ્બરને સ્ટ્રક્ચરના વેરિયેબલની મદદથી આપણે
એક્સેસ કરીશું પ્રોગ્રામની અંદર. ઓકે, અને જો આ મેથડ તમારે એક્સેસ ના કરવી હોય તો સેકન્ડ મેથડ પણ પ્રોવાઈડ કરેલી છે એના વેરિયેબલ ડિક્લેર કરવા માટેની. તો સ્ટ્રક્ટ પર્સન, કેરેક્ટર નેમ, ઇન્ટીજર, સિટી, નંબર, ફ્લોટ, સેલરી, અને જ્યારે તમે સ્ટ્રક્ચર ડિફાઇન કરો છો પ્રોગ્રામની અંદર ત્યારે પણ એના વેરિયેબલ એની સાથે ડિક્લેર કરી શકો છો. ઓકે ફ્રેન્ડ, તો હવે આપણે ડિરેક્ટ ટાઈમ વધારે યુઝ ના કરતા પ્રોગ્રામ જોઈ લઈએ જેથી તમને આ કોન્સેપ્ટ વન બાય વન સમજમાં આવે. ગ્લોબલી ડિક્લેરેશન કરીએ છીએ સ્ટ્રક્ટ date. Okay, then integer d m y. Structure complete. Void main function struct date. Today and એક બીજો વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ d1. વન બાય વન તમને ઓલ કોન્સેપ્ટ સમજાવું છું કે જે ડેટનું સ્ટ્રક્ચર આપણે જનરેટ કર્યું તો એ ડેટનું સ્ટ્રક્ચર, ડેટ જે ડેટા ટાઈપ છે તો એના મેમ્બર જે છે ડેટ, મંથ એન્ડ યર, એના માટે આપણે ટુડે નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો. રાઈટ ફ્રેન્ડ? હવે ટુડે ડોટ ડી ઇક્વલ ટુ 21. સોરી ફ્રેન્ડ, આપણે ડિરેક્ટ વેલ્યુ અસાઇન જેમ વેરિયેબલની કરીએ છીએ એવી જ રીતે અહીંયા સ્ટ્રક્ચરના વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી રહ્યા છીએ હાલ. ટુડે ડોટ એમ ઇક્વલ ટુ 8. ટુડે ડોટ યર, યર એન્ટર કરાવવાનું છે ને 2020. ધેન કમ્પ્લીટ. તો ટુડે એ સ્ટ્રક્ચર માટેનો જે વેરિયેબલ છે એ વેરિયેબલને આપણે આ જે ફંડામેન્ટલી જે ઇન્ટીજર ટાઈપના એ સ્ટ્રક્ચરના મેમ્બર છે, વેરિયેબલ છે, તો એને એક્સેસ કેવી રીતે કરી શકાય? ડોટ ઓપરેટરથી મેં જે તમને આગળ સમજાવ્યું. તો ટુડે ડોટ ડી એટલે કે ટુડે જે વેરિયેબલ છે ડોટ ઓપરેટરની મદદથી પહેલી જે વેલ્યુ હતી વેરિયેબલની ડે માટે, તો ડેટ જે આપણે ઇન્સર્ટ કરાવ્યો, પછી મંથની વેલ્યુ ઇન્સર્ટ કરાવી અને યરની વેલ્યુ ઇન્સર્ટ કરાવી. હાલ તમે ડેટા વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી. હવે એ વેરિયેબલની વેલ્યુ આપણે પ્રોગ્રામની અસાઇન કરી એ વેરિયેબલની અંદર સ્ટોર
જે થયેલી વેલ્યુ છે એને જોવી હોય તો આપણે શું કરવું પડશે? પ્રિન્ટ ફંક્શન યુઝ કરવું પડશે. ઓકે, તો d1 ઇક્વલ ટુ, હવે એક સેકન્ડ વેરિયેબલ લીધેલો છે મિત્રો d1 નામનો. ઓકે, તો એ જે d1 નામનો વેરિયેબલ છે એને હું વેલ્યુ ટુડે વેરિયેબલની અસાઇન કરી દઉં છું. અહીંયા કન્ડિશન અપાઈ ગઈ કમ્પેરિઝન માટે. એ વેલ્યુ અસાઇન કરી દીધી. ઓકે, clr scr ફંક્શન, ધેન પ્રિન્ટ કરાવી દઈએ હવે ડેટાને. printf enter today's date. એક મેસેજ પ્રિન્ટ કરાવી દઈએ પ્રોગ્રામની અંદર કે જેની મદદથી આપણને ખબર પડે કે આ પ્રોગ્રામમાં શું વર્ક પરફોર્મ થઈ રહ્યું છે. percentage d, percentage d, percentage d, then percentage d. Okay, ampersand d1 dot d, ampersand d1 dot m, ampersand d1 dot y, then close. સેવ કરીએ પ્રોગ્રામને મિત્રો. stock dot c. કમ્પાઇલ. ઓ સરસ, એક પણ એરર નથી. and 2020. રાઈટ. તો પ્રોગ્રામની અંદર મિત્રો આપણે ડેટનું સ્ટ્રક્ચર જનરેટ કર્યું, એટલે કે એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ડેવલપ કરી ડેટ નામની. ઓકે, અને એના મેમ્બર વેરિયેબલ એઝ અ ઇન્ટીજર ડેઝ, મંથ એન્ડ યર હતા. હવે મેઇન ફંક્શનની અંદર જે સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું એ સ્ટ્રક્ચર, ડેટનું જે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું હતું આપણે, તો એ જે ડેટનું સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે એના માટે એક વેરિયેબલ બનાવ્યો. ઓકે, જે ડેટના મેમ્બર છે તો
એ મેમ્બર એક્સેસ કરવા માટે, એ મેમ્બરને પ્રોગ્રામની અંદર એક્સેસ કરવા માટે શું કર્યું આપણે? એક વેરિયેબલ ડેવલપ કર્યો ડેટનો. તમને ખબર જ છે કે સિમ્પલ પ્રોગ્રામની અંદર વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવી હોય ફંક્શનની અંદર તો આપણે વેરિયેબલ ડેવલપ કરીને આપણે વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. ઓકે, તો એવી જ રીતે જે ડેટા ટાઈપ હતી તમારી ડેટ નામની, એનો વેરિયેબલ ડિક્લેર કર્યો ટુડે અને D1. ટુડે ડોટ ડી ઇક્વલ ટુ 21, 8 એન્ડ 2020 આપણે વેલ્યુ એને અસાઇન કરી. એટલે કે ટુડે નામનો જે વેરિયેબલ ડેવલપ કર્યો એ વેરિયેબલની મદદથી સ્ટ્રક્ચરને વેલ્યુ એક્સેસ કરવા માટે, જે ટુડે વેરિયેબલ છે તો ડેઝની અંદર ડેઝ ઇન્સર્ટ થશે. ઓકે, જે ડિફરન્ટ જે વેરિયેબલ આપણે ટુડે જે છે તો એના જે મેમ્બર હતા સ્ટ્રક્ચરના, તો એ મેમ્બરની વેલ્યુ અસાઇન કરી. રાઈટ ફ્રેન્ડ? પણ આ જે હોલ જે સિંગલ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરેલી છે એ વેલ્યુ હું એક બીજા વેરિયેબલની અંદર સ્ટોર કરું છું અને એની મદદથી ડેટની વેલ્યુ પ્રિન્ટ કરાવી આપણે. તો જે ટુડે નામના વેરિયેબલની વેલ્યુ પાછી D1 વેરિયેબલને પ્રોવાઈડ કરી અને ટુડેઝ ડેટ ની અંદર વેલ્યુ અસાઇન થશે. પ્રિન્ટ આપણે એક મેસેજ કરાવ્યો કે આજની ડેટ મારે ઇન્સર્ટ કરવી છે. ઓકે, તો આજની ડેટ ઇન્સર્ટ કરવા માટે શું કરવું પડશે મારે? તો જે વેરિયેબલ ડિક્લેર કર્યા હતા આપણે, 4 વેરિયેબલ ડિક્લેર કરેલા છે ને, તો એ જે 3 વેરિયેબલ જે ડિક્લેરેશન છે અને આ જે ટુડે નામનો જે વેરિયેબલ છે એ વેરિયેબલ સાથે 4 અહીંયા %d મેં એક્સેસ કર્યા છે, ઇન્ટીજર વેલ્યુ છે ટોટલ. ઓકે, તો અહીંયા ડેટ, મંથ એન્ડ યરની વેલ્યુ સ્ટોર કરાવી છે. ધેન એ વેલ્યુ ક્યાં પ્રિન્ટ થશે? ડેટની અંદર. સમજમાં આવે છે મિત્રો? સિમ્પલ પ્રોગ્રામ છે. ફરી એકવાર રન કરીએ. એન્ટર ટુડે ડેટ. આજની ડેટ આપણને ઇન્સર્ટ કરવાનું કહે છે. તો 21/8/2020 આપણે એ ડેટ ઇન્સર્ટ કરાવી. સ્ટ્રક્ચરના મેમ્બર એને કન્ટેન કરશે. ઓકે, તો સિમ્પલ પ્રોગ્રામની મદદથી સ્ટ્રક્ચર આપણે આજે સમજ્યા. તો સ્ટ્રક્ચરનું વેરિયેબલ ડિક્લેરેશન આપણે જોયું. સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિક્લેરેશન સેમ એઝ નોર્મલ વેરિયેબલ પ્રોગ્રામની અંદર ડિક્લેર કરીએ છીએ એવી જ રીતે સ્ટ્રક્ચરના વેરિયેબલ આપણે ડિક્લેર કરી શકીએ છીએ. અહીંયા મેં સ્ટ્રક્ચરના વેરિયેબલ મેઇન ફંક્શનની અંદર ડિક્લેર કર્યા છે મિત્રો. રાઈટ? અને તમે જ્યારે સ્ટ્રક્ચર આપણે ડિફાઇન કરીએ ત્યારે પણ એ વેરિયેબલ અહીંયા સ્ટ્રક્ચરની સાથે એક્સેસ કરી શકો છો. રાઈટ? હવે સ્ટ્રક્ચરના જે વેરિયેબલ છે તો એ વેરિયેબલને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી પડે. કેવી રીતે? તો અહીંયા જે વેલ્યુ પ્રોવાઈડ કરી ટુડે નામના વેરિયેબલને, તો એ તમે વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી. સ્ટ્રક્ચરના જે મેમ્બર હતા, જે વેરિયેબલ ડેટા ટાઈપ સ્ટ્રક્ચરના, એને વેલ્યુ વેરિયેબલની ઇનિશિયલાઇઝ કરી. જે કમ્પાઇલ ટાઈમ એ વેલ્યુ ઇનિશિયલાઇઝ થશે. ઓકે, તો અહીંયા સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ છે મિત્રો એને પ્રોપરલી મેં સ્ટડી કરાવ્યો. ફરીથી એકવાર એનો ઓવરવ્યૂ જોઈ લઈએ કે સ્ટ્રક્ચર આપણે કેમ યુઝ કરીએ છીએ. તો સ્ટ્રક્ચરની મદદથી, સ્ટ્રક્ચર એડવાન્ટેજ છે પ્રોગ્રામની અંદર કે મલ્ટિપલ ટાઈપના ડેટા તમારે એક જ એન્ટિટીની અંદર સ્ટોર કરાવવા હોય
તો આપણે શું યુઝ કરીએ છીએ? સ્ટ્રક્ચર યુઝ કરીએ છીએ પ્રોગ્રામિંગની અંદર. અને આપણા પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોગ્રામની જે રિક્વાયરમેન્ટ હોય છે જુદા જુદા ડેટા સ્ટોર કરવાની એક જ એન્ટિટીની અંદર, તો એ જે કોમ્પ્લેક્સિટી છે, આમ તો શું કરવું પડે, આપણે ડિફરન્ટ વેરિયેબલની મદદથી એ ડેટા સ્ટોર કરાવવા પડે. અને ધારો કે 10 ઇન્ફોર્મેશન છે, એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે પ્રોગ્રામની અંદર, એમ્પ્લોયની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે, તો એક જ પર્સનની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવા માટે તમારે મલ્ટિપલ વેરિયેબલ યુઝ કરવા પડશે પ્રોગ્રામની અંદર. અને જ્યારે મોટો પ્રોગ્રામ હશે તો એ પ્રોગ્રામમાં આપણને ખબર પડશે નહીં કે કયો વેરિયેબલ કોના માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો. ઓકે, તો એ જે કોમ્પ્લેક્સિટી ક્રિએટ થાય છે, તો એ કોમ્પ્લેક્સિટીના સોલ્યુશન માટે સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવેલું છે. સ્ટ્રક્ચર એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે that enable us to store collection of different data type. એટલે કે સિમિલર ટાઈપના ડેટા પણ સ્ટોર કરાવી શકો છો અને ડિસસિમિલર ડેટા ટાઈપ પણ સ્ટોર કરાવી શકીએ છીએ આપણે સ્ટ્રક્ચરની અંદર. રાઈટ મિત્રો? સ્ટ્રક્ચરનું ડિક્લેરેશન કેવી રીતે થાય? તો આ જે પોર્શન છે એ સ્ટ્રક્ચરનું ડિક્લેરેશન છે. ઓકે, એને સ્ટ્રક્ચર ડિક્લેરેશન પાર્ટ કહેવામાં આવે છે. વેરિયેબલ જે ડિક્લેરેશન કરીએ છીએ સ્ટ્રક્ચર જે ડેટા ટાઈપની અંદર, તો એ સ્ટ્રક્ચરનું ડિક્લેરેશન છે. ઓકે, મેઇન ફંક્શનની અંદર સ્ટ્રક્ચરના વેરિયેબલ આપણે એક્સેસ કરેલા છે. ડેટ સ્ટ્રક્ચર જે ડેટ ટાઈપ છે એના માટે ટુડે અને D1 નામના બે વેરિયેબલ ડેવલપ કર્યા છે. ઓકે, નંબર ઓફ વેરિયેબલ આર નોટ ફિક્સ. હવે જે બે ટેકનિક તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે ફર્સ્ટ જ્યારે તમે સ્ટ્રક્ચર ડિફાઇન કરો ત્યારે જ એના મેમ્બર વેરિયેબલ વેરિયેબલ તમે ડિક્લેર કરી શકો છો અહીંયા નોર્મલ વેરિયેબલની જેમ. પણ તમે મેઇન ફંક્શનની અંદર પણ વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. તો આ જે બે મેથડો તમને પ્રોવાઈડ કરેલી છે, તો એ જે અપ્રોચ શું બતાવે છે કે ઇફ નંબર ઓફ વેરિયેબલ આર નોટ ફિક્સ, તમારે કેટલા વેરિયેબલ એ સ્ટ્રક્ચર અકોર્ડિંગ ક્રિએટ કરવાના છે એવું ફિક્સ ના હોય, તો આપણે ફર્સ્ટ મેથડ એક્સેસ કરીશું જે મેં પ્રોગ્રામની અંદર કરેલી છે. ઓકે, કે પહેલેથી એના વેરિયેબલ ડિક્લેર કર્યા નથી એ સ્ટ્રક્ચરના. અને જો તમારું ફિક્સેશન હોય વેરિયેબલ કેટલા ડિક્લેર કરવા છે એ સ્ટ્રક્ચર અકોર્ડિંગ, તો તમે જે સેકન્ડ એપ્રોચ છે, સેકન્ડ એપ્રોચ એટલે કે જ્યારે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ ત્યારે જ એના વેરિયેબલ એક્સેસ કરી લો, એના વેરિયેબલ ડિક્લેર કરી દો. ઓકે, સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એના સાથે કામ કરવા માટે, એને ડેટા એક્સેસ કરવા માટે, એના મેમ્બર એક્સેસ કરવા માટે આપણે ડોટ ઓપરેટર અધરવાઇઝ પોઇન્ટર ઓપરેટરનો યુઝ કરીએ છીએ. અહીંયા જે મેં કરેલો છે, અહીંયા વેરિયેબલ ટુડે ડોટ ડી ઇક્વલ ટુ 21 જે વેલ્યુ નોર્મલી આપણે અસાઇન કરેલી છે મિત્રો. રાઈટ?
ઓકે ફ્રેન્ડ, તો મેં જે સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિક્લેર કર્યા હતા, તો અહીંયા તમને જો એક પ્રોબ્લેમ જે છે, અહીંયા ટુડે નામનો જે વેરિયેબલ ડિક્લેર કર્યો સ્ટ્રક્ચરનો, ઓકે, એ જ વેરિયેબલના મદદથી આપણે મેમ્બર ઓફ સ્ટ્રક્ચરના જે વેરિયેબલ છે એને વેલ્યુ અસાઇન કરી હતી. તો તમને સમજ પડી ગઈ હશે કે શું ડિફરન્ટ છે. આપણે એક્સેસ કરીએ, વેલ્યુ અસાઇન કરીને પ્રિન્ટ કરાવ્યું છે એ ડેટાને, તો કેટલો ડિફરન્સ પડી જાય છે. ઓકે, એડ્રેસ પ્રિન્ટ થાય છે એટલે એના મેમ્બર ને વેલ્યુ એક્સેસ આ રીતે કરાવવી પડશે તમારે પ્રોગ્રામની અંદર. સ્ટ્રક્ચરના ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. એટલે આજનો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને આપણે જોઈ લઈએ, જેથી તમને સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ તો ઇઝીલી સમજમાં આવી જ ગયો હશે, પણ પ્રોગ્રામિંગની અંદર આપણને સ્ટ્રક્ચર કેટલું હેલ્પફુલ છે મિત્રો. ઓકે, તો સ્ટ્રક્ચર કેવી રીતે ડિક્લેર કરવું, સ્ટ્રક્ચરના એલિમેન્ટ કેવી રીતે એક્સેસ કરવા, ઓકે, તો એ બધી જ ચર્ચા આપણે કરી આજના લેક્ચરની અંદર અને પ્રોગ્રામને સમજ્યા પ્રોપરલી. સ્ટ્રક્ચરનો મેઇન એડવાન્ટેજ એ છે કે એક જ એન્ટિટીની અંદર તમે ડિફરન્ટ ટાઈપના ડેટા સ્ટોર કરાવી શકો છો. સેટ ઓફ ઇન્ફોર્મેશન ડેટા તમે સ્ટોર કરાવી શકો છો. ઓકે, અને એના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ડિસએડવાન્ટેજ સ્ટ્રક્ચર એ કેવા ટાઈપની ડેટા ટાઈપ છે? કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ છે. If the complexity of IT project goes beyond the limit, it become hard to manage. સ્ટ્રક્ચર જે ડેટા ટાઈપ છે એ આઈટી પ્રોજેક્ટની અંદર બિયોન્ડ ધ લિમિટ, સ્ટ્રક્ચરની કોઈ લિમિટ નથી, એની અંદર તમે મલ્ટિપલ જુદા જુદા ટાઈપના ડેટા સ્ટોર કરાવી શકો છો. તો એને મેનેજ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય છે એવા કેસની અંદર. ઓકે, સેકન્ડ થિંગ જોઈએ તો ચેન્જ ઓફ વન ડેટા સ્ટ્રક્ચર ઇન અ કોડ નેસેસિટેટ ચેન્જ એટ અ મેની અધર પ્લેસીસ. હવે પ્રોગ્રામની અંદર આપણે જે ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કર્યું, હાલ જે સ્ટ્રક્ચર ડેવલપ કર્યું, તો એને નેસેસરીલી જો ચેન્જ કરવામાં આવે તો પ્રોગ્રામની અંદર જે બીજા પ્લેસીસ પર જ્યાં સ્ટ્રક્ચર એક્સેસ કરેલું હશે ત્યાં તમારે ચેન્જ કરવો પડશે, મસ્ટ બી ચેન્જ કરવો પડશે. તો સેકન્ડ ડિસએડવાન્ટેજ થયો. અને સ્ટ્રક્ચર ઇઝ અ સ્લોઅર બીકોઝ ઇટ રિક્વાયર સ્ટોરેજ સ્પેસ ફોર ઓલ ધ ડેટા. સ્ટ્રક્ચરના જેટલા પણ મેમ્બર છે તો એને ડેટા રિક્વાયર છે, સ્ટોરિંગ માટે મેમરી એને અલોકેટ કરવી પડે છે. તો સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ અહીંયા મિત્રો આપણે પૂરો કરીએ છીએ. અને એડવાન્ટેજની વાત કરીએ તો ઇટ ઇઝ અ યુઝર ફ્રેન્ડલી એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે ઇઝીલી પ્રોગ્રામની અંદર એક્સેસ કર્યું. સિમિલર ટુ ઇંગ્લિશ વોકેબ્લરી ઓફ વર્ડ એન્ડ સિમ્બોલ્સ. સિમ્પલ વેરિયેબલની જેમ એને ડિક્લેર કરી શકીએ છીએ. એને ઇઝી ટુ લર્ન છે, ઇઝીલી આપણને સમજમાં આવી જાય છે. દે રિક્વાયર લેસ ટાઈમ ટુ રાઇટ. વધારે રિક્વાયર ટાઈમ નથી એનો કોડ રાઇટ કરવા માટે. દે આર ઇઝીયર ટુ મેન્ટેન. એને મેન્ટેન કરવું પણ ઇઝી છે. જેમ નોર્મલ વેરિયેબલને તમે મેન્ટેન કરો છો પ્રોગ્રામની અંદર, એવી જ રીતે સ્ટ્રક્ચરને મેન્ટેન કરી શકો છો. ધીઝ આર મેઇનલી પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રાધર ધેન મશીન બેઝ. પ્રોબ્લેમ ક્રિએટ થાય છે મશીન બેઝ, જુદા જુદા જે મશીન છે એના અકોર્ડિંગ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે, પણ એનું સોલ્યુશન પણ આપણે મેળવી શકીએ છીએ. પ્રોગ્રામ રિટન ઇન અ હાયર લેવલ લેંગ્વેજ કેન બી ટ્રાન્સલેટેડ ઇન્ટુ મેની મશીન લેંગ્વેજ
and therefore can run on any computer for which there exists an appropriate translation. તો જે પ્રોગ્રામ રિટર્ન કરવામાં આવે છે હાયર લેંગ્વેજની અંદર, તો એને ટ્રાન્સલેટ જુદી જુદી લેંગ્વેજની અંદર કરી શકો છો અને રન પણ કમ્પ્યુટરની અંદર ઇઝીલી કરી શકીએ છીએ આપણે, જે અપ્રોપ્રાઇટ ટ્રાન્સલેટર હોય એની મદદથી. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મશીન ઓન વિચ ઇઝ યુઝ. એક્ઝામ્પલ તરીકે પ્રોગ્રામનું ડેવલપમેન્ટ છે હાઈ લેવલ લેંગ્વેજની અંદર, એને કમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ કમ્પ્યુટરની અંદર એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. આ જે પ્રોગ્રામ મેં ડેવલપ કર્યો એ પ્રોગ્રામને હું કોઈ પણ મશીનની અંદર એક્ઝિક્યુટ કરાવી શકું છું. ઓકે, તો અહીંયા જે સ્ટ્રક્ચર કોન્સેપ્ટ છે મિત્રો એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે લેક્ચરના અંતે તમને એક ટાસ્ક પ્રોવાઈડ કરવાની છે કે તમારે સ્ટુડન્ટનું સ્ટ્રક્ચર ડેવલપ કરીને જે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર થઈ શકે એવો પ્રોગ્રામ બનાવવાનો છે જાતે. ઓકે, અને કોઈ ડિફિકલ્ટી હોય તો મને પૂછવાનું છે, કોન્ટેક્ટ કરવાનો છે. જેમ મેં ડેટ નામનું જે ડેટા ટાઈપ ડેવલપ કરીને એની અંદર ડેટા ઇન્સર્ટ કરાવ્યા, એ જ રીતે સેમ થિંગ તમારે સ્ટુડન્ટનું સ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે અને સ્ટુડન્ટના સ્ટ્રક્ચરની અંદર મિનિમમ 4 ઇન્ફોર્મેશન, 4 એના મેમ્બર વેરિયેબલ ડિક્લેર કરીને એ મેમ્બર વેરિયેબલ સાથે તમારે પ્રોગ્રામની અંદર કામ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ.